27મી માર્ચ 2026 શુક્રવાર. પ્રભુ ઇર્મિયાને વિનાશની આગાહી કરવાની પ્રેરણા આપતા. વફાદારીપૂર્વક ઇર્મિયા વિનાશની આગાહી કરતો, પણ પ્રભુ વિનાશ કરવાનું ટાળતા. પરિણામે ઇર્મિયા અવિશ્વસનીય બની ગયો અને તેના જ લોકો તેનો જીવ લેવા તાકવા લાગ્યા. ઈસુ પણ તેમના શ્રોતાઓને અસ્વીકાર્ય બન્યા. ઈસુ ઈશ્વરના પુત્ર તરીકેની સાચી ઓળખ આપતા હતા. યહૂદીઓને મન એ ઈશ્વર નિંદા હતી. તેઓને મતે ઈસુ પોતાને ઈશ્વર કહેવડાવવાની એકેશ્વરવાદનો ભંગ કરે છે. ઈસુ માનવ બનીને માનવીની ભાષામાં ઈશ્વરની ઓળખ આપે છે. યહૂદીઓ એ ઓળખ સ્વીકારવા તૈયાર નથી. ઈસુ એ ઈશ્વરની જે ઓળખ આપે છે તે સ્વીકાર્ય. ઈશ્વરમાં 3 જણ છે: પિતા, પુત્ર, પવિત્ર આત્મા. 3 પ્રભુ છે, છતાં 3 પ્રભુ નથી. એક જ પ્રભુ છે. પ્રભુ પુત્ર માનવ બને છે, ઈસુ નામ ધારણ કરે છે, આપણા પાપોનું પરિણામ પોતા ઉપર લઈ આપણને પાપ મુક્ત કરે છે, મૃત્યુમાંથી પુનરુત્થાન પામી આપણને અનંત જીવનના વારસદાર બનાવે છે. પ્રભુ પવિત્ર આત્મા આપીને આપણા વર્તમાન જીવનને પ્રભુમય બનાવવા મદદ કરે છે. આપણે આ સત્યો સ્વીકારીએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.